ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક સળગતો સવાલ ઉભો કરતી ઘટના સામે આવી છે. અહીં આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક આધેડનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બનાવની ગંભીરતાને જોતા ભરૂચ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વર જેડીસ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશભાઈ બિલાવધારી પોતાની કાર લઈને કારેલા ગામ નજીક પેટ્રોલ પંપ કેમ્પસમાં આવ્યા હતા. જોકે થોડા સમય બાદ તેઓ કારની અંદર જ શંકાસ્પદ અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની પ્રાથમિક તપાસમાં યુવકનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. મોત પાછળ કોઈ અજુગતું કારણ છે કે કેમ તે જાણવા માટે પોલીસે તાત્કાલિક FSLની ટીમને પણ સ્થળ પર બોલાવી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ રહસ્યમય મોત કુદરતી છે, આત્મહત્યા છે કે પછી કોઈ અન્ય કારણોસર તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં ભરૂચ તાલુકા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.